અને વાળીને પછી આને પણ એ કરી દેવાનું, એટલે આ ફિનિશિંગ પણ અહીંયા સારું લાગે. જુઓ આ ઇક્વલ આવે અને આખું આમ કરી દેવાનું જુઓ. એટલે આ રીતના સરસ મજાનું લટકણ તમારે બની જશે. જુઓ આને ઇક્વલ આ રીતના ખેંચી નાખવાનું, પછી આમ કરવાનું છે. તો આ કેવું તમારે લટકણ એકદમ જોરદાર લટકણ બની જાય. જુઓ થઈ ગયું ને, સરસ મજાની બ્લાઉઝ બની ગઈ અને વેસ્ટમાંથી બેસ્ટ કામ થઈ ગયું આપણું. તો આ રીતના લટકણ તમે બનાવી શકો છો. જુઓ તો કેટલું ઇઝીલી આ લટકણ બન્યું. તો આપણા આ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતી નહીં. આવા જ અવનવા કોઈક વિડીયો આવશે, એમાં આપણે મળતા જ રહીશું, નવું નવું કામ શીખતા રહીશું. તો જોઈ શકો છો સરસ મજાના લટકણ બની ગયા. એમ લાગતું નહીં કે આમ આપણે બનાવ્યા હોય, એમ એટલા જોરદાર લાગે. જુઓ તો ચાલો વિડીયોને પહેલાં અત્યારે લાઇક કરી દો, કમેન્ટ કરી દો. લટકણ બીજા કોઈક શીખવા માંગતા હોય કે તમારે કોઈક બીજી જાતના લટકણ, તો બી તમે કમેન્ટ કરજો. અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. સબસ્ક્રાઈબ આજે ને હમણાં જ કરવાનું છે તમારે લોકોએ. તો ચાલો કોઈક નવા વિડીયોની સાથે મળીશું. ત્યાં સુધી બધાને મારા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. ચલો બાય બાય. તો હેલો દોસ્તો, નમસ્તે. આજે આપણે લટકણ બનાવવાના છે. મારી પાસે આ લેસ આટલી વધી હતી, આટલો ટુકડો, તો મેં ઇક્વલ કટિંગ કર્યા છે. જુઓ હવે જો માપી લઈએ કેટલી વધ્યું છે. તો મારી પાસે વધવામાં જોઈ લઈએ. જો કેટલું વધેલ છે. પોડીની વાત કર તો પોડી લેસ 2.5 ઇંચની છે, 2.5 ઇંચ, અને આ છે 4.5 ઇંચ. તો આટલી લેસ આ રીતના છે. તો આમાં હું શું કરવાનો છું કે અહીંયા સિલાઈ મારીને એમ પલટાઈ દેવાનો છું. એટલે કે મારે કેવું જોઈએ છે કે આ રીતના ત્રિકોણમાં મારે બનાવવાનું છે. તો ચાલો સિલાઈ મારીએ, પછી જોઈએ શું કરવા જેવું છે. મારી પાસે ઓલરેડી મેં દોરી બનાવીને તૈયાર જ છે. જુઓ તો ચાલો સિલાઈ મારીએ. તો જોઈ શકો આવી રીતના કરવાનું છે. અને પતલી સિલાઈ મારી દઈએ, બહુ વધારે નથી મારવી. જો 2 લટકણ કરવાના છે એટલે બંનેને સિલાઈ મારવાની છે આપણે આવી રીતના ઇક્વલી કરીને. જુઓ વેસ્ટમાંથી બેસ્ટ આપણે કરીએ છીએ આ. તો જોઈ શકો આવી રીતના થયું છે. તો એને આમ પલટાઈ દેવાનું છે. જોઈ શકો છો આવું કંઈક બન્યું છે. આ પણ કંઈક આવું બન્યું છે. તો આપણે શું કરીએ, આ પાઇપિંગ જે લગાવેલી છે ને એ બાજુ સિલાઈ મારીને એને પેક કરી દઈએ. પાઇપિંગવાળું જાડું છે એટલે એને આપણે પેક કરી દઈએ છે. તો જોઈ શકો આવી થેલી જેવું બની ગયું છે. તો મેં શું કર્યું છે કે મારી પાસે પેલું પછી તો આમાં કેવું છે કે મેં ઇક્વલી કર્યા છે કે આટલો મસાલો આમાં ભરું. ઇક્વલ હોવું જોઈએ આપણે આ થેલીમાં. આ જે થેલી છે એમાં સરખું આમાં તમે રૂ હોય તો ગાદીમાં રૂ પણ ભરી શકો છો. જુઓ આ રીતના થઈ જશે. થોડું કેવું એમ ઊંચું જેવું લાગવું જોઈએ. તો જોઈ શકો મેં તમને કીધું કે આવી રીતના એક્સ્ટ્રા જે મટીરિયલ હોય, ટુકડા એના બૈચા હોય, એ તમારે આ થેલી જે મેં બનાવી. તો થેલી કેવી રીતના બનાવી કે ભાઈ મેં અંદર એક સાઈડ સિલાઈ મારી અને પલટાવીને આવી રીતના થેલી જેવું બનાવી લેવાનું તમારે બી. અને આવી રીતના આમાં ભરી દેવાનું. જુઓ મેં બંનેમાં જ ભર્યું છે. જુઓ અને આ થેલીમાં બી ભર્યું છે. એટલે ઇક્વલી જ માપ રાખેલું છે બંને. આવી લટકણ એમ આવશે આપણું એમ. એટલે આમાં શું કરવાનું છે, આપણે આ દોરી છે જો બ્લાઉઝ જોડે મેં લગાવી દીધી છે. તો આપણે કોઈ બી એક જગ્યાએ એને ફિક્સ કરી દેવાનું છે. તમે ધારો ને તો આથી ટાંકો પણ એમ લઈ શકો અને એમ સિલાઈ માર લેવાની. ચાલો સિલાઈ મારીએ આપણે.
લા 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 લા. તો જુઓ, પછી બીજી આ છે, એમાં પણ આપણે એવું જ કરવાનું છે કે એક બાજુ થોડુંક આટલું 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 નાખી દેવાનું, અડધો ઇંચ, પોણા ઇંચ, 0.25 જેટલું, અરે 75 નાખી દેવાનું, એટલે થોડું અંદર વધારે જાય ને તો સારું પડે. तेरी मेरी नजरें उतारना, हाय हाय हर बात पे अच्छा लगे તુજકો તસલ્લી મિલે. જો લટકણ બનીને તૈયાર થઈ ગયા. હવે આપણે શું કરવાનું છે કે મારી પાસે હજુ આ કપડું છે, તો મેં કપડું કેટલા બાય કેટલાનું લીધું છે હજુ લટકણને થોડું સારું લગાડવા માટે, અને સારું 5 બાય 5 છે. જુઓ, તો આને શું કરવાનું છે, આનું તો કંઈ નહીં એટલાનું, તો આ રીતના કરવાનું છે. અને આ જે લટકણ ખરું ને તેમાં આટલું ઇંચ પર આપણે આને કવર પહેરાવવાનું છે, એટલે તમે આ રીતના કરવાનું છે અને આ રીતના કરવાનું છે. જુઓ, અને આ છે ને મટીરિયલ તેને થોડું આ રીતના કરીને સ્ટીચ મારવાનું છે. જુઓ, આ રીતના. અહીં તમારે જોવાનું કે બહુ વધારે પણ નહીં, બહુ ઓછું પણ નહીં. અહીંયા સુધીનું કેટલા પર આવશે સ્ટીચ આપણું, 2.5 ઇંચ પર આપણું સ્ટીચ આવતું છે, એટલે બંને સાઈડ સેમ જ રાખવાનું. જો આ છે, આ બીજા લટકણમાં તૈયારી કરી રહ્યા છે. ઊંધું સીધું ચેક કરી લેવું અને આ રીતના કરવાનું, અને આ રીતના આશરે અત્યારે મૂકી દેવાનું, પછી મેજરથી એક વખત ચેક કરી લેવાનું, અને આ બે ઇક્વલ કરીને આ રીતના કરી લેવાનું છે. બસ, અને આ રીતનું 2.5 ઇંચ સ્ટીચ વાગે ટંકી બરાબર છે. જો ફાલતું હતું કાંઈ, આ કેવું કે ઇક્વલ રહે ને એના માટે મેં આયરું વાળ્યું, અને વાળીને પછી આને પણ એ કરી દેવાનું, એટલે આ ફિનિશિંગ પણ અહીંયા સારું લાગે. જુઓ, આ ઇક્વલ આવે, અને આખું આમ કરી દેવાનું. જુઓ, એટલે આ રીતના સરસ મજાનું લટકણ તમારે બની જશે. જુઓ, આને ઇક્વલ આ રીતના ખેંચી નાખવાનું, પછી આમ કરવાનું છે. તો આ કેવું તમારે લટકણ એકદમ જોરદાર લટકણ બની જાય. જુઓ, થઈ ગયું ને, સરસ મજાની બ્લાઉઝ બની ગઈ, અને વેસ્ટમાંથી બેસ્ટ કામ થઈ ગયું આપણું. તો આ રીતના લટકણ તમે બનાવી શકો છો. જુઓ તો કેટલું ઇઝીલી આ લટકણ બન્યું. તો આપણા આ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતી નહીં. આવા જ અવનવા કોઈક વિડીયો આવશે, એમાં આપણે મળતા જ રહીશું, નવું કામ શીખતા રહીશું. તો જોઈ શકો છો સરસ મજાના લટકણ બની ગયા. એમ લાગતું નહીં કે આમ આપણે બનાવ્યા હોય, એમ એટલા જોરદાર લાગે. જુઓ, તો ચાલો વિડીયોને પહેલાં અત્યારે લાઇક કરી દો, કમેન્ટ કરી દો. લટકણ બીજા કોઈક શીખવા માંગતા હોય કે તમારે કોઈક બીજી જાતના લટકણ, તો બી તમે કમેન્ટ કરજો. અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. સબસ્ક્રાઈબ આજે ને હમણાં જ કરવાનું છે તમારે લોકોએ. તો ચાલો કોઈક નવા વિડીયોની સાથે મળીશું. ત્યાં સુધી બધાને મારા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, અને હર હર મહાદેવ. ચલો બાય બાય. તો જોઈ શકો, મેં તમને કીધું કે આવી રીતના એક્સ્ટ્રા જે મટીરિયલ હોય, ટુકડા એના બૈચા હોય, એ તમારે આ થેલી જે મેં બનાવી, તો થેલી કેવી રીતના બનાવી કે ભાઈ મેં અંદર એક સાઈડ સિલાઈ મારી અને પલટાવીને આવી રીતના થેલી જેવું બનાવી લેવાનું તમારે બી, અને આવી રીતના આમાં ભરી દેવાનું. જુઓ, મેં બંનેમાં જ ભર્યું છે. જુઓ, અને આ થેલીમાં બી ભર્યું છે, એટલે ઇક્વલી જ માપ રાખેલું છે બંને. આવી લટકણ એમ આવશે આપણું એમ. એટલે આમાં શું કરવાનું છે, આપણે આ દોરી છે, જો બ્લાઉઝ જોડે મેં લગાવી દીધી છે, બ્લાઉઝ જોડે લગાવી દીધી છે. તો આપણે કોઈ બી એક જગ્યાએ એને ફિક્સ કરી દેવાનું છે. તમે ધારો ને તો આથી ટાંકો પણ એમ લઈ શકો, અને એમ સિલાઈ માર લેવાની. ચાલો સિલાઈ મારીએ આપણે. લા 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 લા. તો જુઓ, પછી બીજી આ છે, એમાં પણ આપણે એવું જ કરવાનું છે કે એક બાજુ થોડુંક આટલું નાખી દેવાનું, અડધો ઇંચ, પોણા ઇંચ,
0.25 જેટલું અરે 75 નાખી દેવાનું, એટલું થોડું અંદર વધારે જાય ને તો સારું પડે. तेरी मेरी नजरें उतारना हाय हाय हर बात पे अच्छा लगे તુજકો તસલ્લી મિલે. જો લટકણ બનીને તૈયાર થઈ ગયા. હવે આપણે શું કરવાનું છે કે મારી પાસે હજુ આ કપડું છે, તો મેં કપડું કેટલા બાય કેટલાનું લીધું છે હજુ લટકણને થોડું સારું લગાડવા માટે, અને સારું 5 બાય 5 છે. જુઓ, તો આને શું કરવાનું છે, આનું તો કંઈ નહીં એટલાનું, તો આ રીતના કરવાનું છે. અને આ જે લટકણ ખરું ને તેમાં આટલું ઇંચ પર આપણે આને કવર પહેરાવવાનું છે, એટલે તમે આ રીતના કરવાનું છે અને આ રીતના કરવાનું છે. જુઓ, અને આ છે ને મટીરિયલ તેને થોડું આ રીતના કરીને સ્ટીચ મારવાનું છે. જુઓ, આ રીતના. અહીં તમારે જોવાનું કે બહુ વધારે પણ નહીં, બહુ ઓછું પણ નહીં. અહીંયા સુધીનું કેટલા પર આવશે સ્ટીચ આપણું, 2.5 ઇંચ પર આપણું સ્ટીચ આવતું છે, એટલે બંને સાઈડ સેમ જ રાખવાનું. જો આ છે, આ બીજા લટકણમાં તૈયારી કરી રહ્યા છે. ઊંધું સીધું ચેક કરી લેવું અને આ રીતના કરવાનું, અને આ રીતના આશરે અત્યારે મૂકી દેવાનું, પછી મેજરથી એક વખત ચેક કરી લેવાનું, અને આ બે ઇક્વલ કરીને આ રીતના કરી લેવાનું છે. બસ, અને આ રીતના 2.5 ઇંચ સ્ટીચ વાગે ટંકી બરાબર છે. જો ફાલતું હતું કાંઈ, આ કેવું કે ઇક્વલ રહે ને એના માટે મેં આયરું વાળ્યું, અને વાળીને પછી આને પણ એ કરી દેવાનું, એટલે આ ફિનિશિંગ પણ અહીંયા સારું લાગે. જુઓ, આ ઇક્વલ આવે, અને આખું આમ કરી દેવાનું. જુઓ, એટલે આ રીતના સરસ મજાનું લટકણ તમારે બની જશે. જુઓ, આને ઇક્વલ આ રીતના ખેંચી નાખવાનું, પછી આમ કરવાનું છે. તો આ કેવું તમારે લટકણ એકદમ જોરદાર લટકણ બની જાય. જુઓ, થઈ ગયું ને, સરસ મજાની બ્લાઉઝ બની ગઈ, અને વેસ્ટમાંથી બેસ્ટ કામ થઈ ગયું આપણું. તો આ રીતના લટકણ તમે બનાવી શકો છો. જુઓ તો કેટલું ઇઝીલી આ લટકણ બન્યું. તો આપણા આ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતી નહીં. આવા જ અવનવા કોઈક વિડીયો આવશે, એમાં આપણે મળતા જ રહીશું, નવું કામ શીખતા રહીશું. તો જોઈ શકો છો સરસ મજાના લટકણ બની ગયા. એમ લાગતું નહીં કે આમ આપણે બનાવ્યા હોય, એમ એટલા જોરદાર લાગે. જુઓ, તો ચાલો વિડીયોને પહેલાં અત્યારે લાઇક કરી દો, કમેન્ટ કરી દો. લટકણ બીજા કોઈક શીખવા માંગતા હોય કે તમારે કોઈક બીજી જાતના લટકણ, તો બી તમે કમેન્ટ કરજો. અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. સબસ્ક્રાઈબ આજે ને હમણાં જ કરવાનું છે તમારે લોકોએ. તો ચાલો કોઈક નવા વિડીયોની સાથે મળીશું. ત્યાં સુધી બધાને મારા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. ચલો, બાય બાય.